નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે મગ વિશેની સંપૂર્ણ માહિતી આપશું. તો મગ છે ટૂંકમાં બે અલગ અલગ વેરાયટી છે, એક 6 નંબર છે અને એક 4 નંબર છે. તો 4 નંબર અને 6 નંબરના તફાવતો અને સમય કેટલો લે છે, અમુક માણસો એવું કહે છે કે અમુક ખેડૂતના અભિપ્રાયો એવા મળેલા છે કે ભાઈ 6 નંબર ટૂંકમાં આના કરતા 10-15 દિવસ લેટ વેરાયટી હાલે છે, બરાબર. તો તેમના વિશે 4 નંબર અને 6 નંબર વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આપવાની છે. અને મિત્રો, આપણે આ જે મગ છે એ મગ અત્યારે હાલ 27 થી 28 દિવસના થયા છે, બરાબર. તો હવે તમને આની સંપૂર્ણ માહિતી આપું 6 નંબરની અને 4 નંબરની બંનેની. અને ખાસ મિત્રો, કોઈ પણ નવા મિત્રો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો, એટલે જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે 4 નંબર અને 6 નંબરમાં શું તફાવત છે. આવતા વર્ષે આપણે જો 6 નંબરનું વાવેતર કરવું હોય તો કરી શકીએ. અને 6 નંબર, 7 નંબર, 8 નંબર આ 3 વેરાયટી આણંદ યુનિવર્સિટીમાં હાલમાં ઉપલબ્ધ છે, બરાબર. પણ અમર્યાદિત સ્ટોક હોવાથી જેને પણ લાભ મળવો એને મળી શકે, બરાબર. તમામને આપણે બિયારણ પૂરું ન થઈ શકે મિત્રો. પણ આપણે એવા અમુક મેસેજ મળેલા છે કે આણંદ યુનિવર્સિટી પાસે 6, 7 અને 8 નંબરની વેરાયટીઓ હતી, બરાબર. જુનાગઢ યુનિવર્સિટી પાસે ઊંચા બિયારણની વેરાયટીઓ હાલમાં નહોતી. તો મિત્રો, હવે તેમની સંપૂર્ણ માહિતી આપણે વાત કરીએ મગ વિશેની. તો મિત્રો, આ મગની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે આ મગ લગભગ 28 દિવસની અંદર હવે તમને દેખાય છે કે જો અત્યારે આમાં મોગરા આવી ગયા છે, બરાબર. અને આમાં લગભગ બધે ડાળીએ પાંદે ફૂટ થઈ ગઈ છે અને એમાં મોગરા દેખાવા વર્ગી ગયા છે, બરાબર. અને અમુક જગ્યાએ તો ડાળિયા પણ આવી ગયા છે. હવે લગભગ 4 થી 5 દિવસમાં આમાં સિંગું આવી જાય તેવી શક્યતા આમાં દેખાય છે મિત્રો. નકર લગભગ અંદાજિત મિનિમમ 4 નંબરની વેરાયટી હોય કે પછી 6 ની વેરાયટી હોય તેમાં 35 દિવસે ડાળિયા આવવા વર્ગે, 30 થી 35 દિવસે, બરાબર. તો હવે આપણે આ 6 નંબરની વેરાયટી જોઈ છે મિત્રો, અને હવે આપણે 4 નંબરની વેરાયટી જોઈએ. બંને એક સાથે જ વાવેલા છે અને એક જ નંબરની અંદર વાવેલા છે મિત્રો. તો તમે જોજો. અને મિત્રો, અત્યારે થોડુંક આપણે વાતાવરણ ખરાબ હતું અને દિવસનું ટેમ્પરેચર અને રાતના થોડુંક ટૂંકમાં શિયાળાનો અહેસાસ થતો હતો, ઠંડીનું વાતાવરણ હતું. અને વાતાવરણમાં ભેજ હોવાથી જે ખેડૂત મિત્રોએ પાણી પાવામાં લેટ રાખ્યું છે એને ટૂંકમાં જે આપણે સુકારો કહેવાતો હોય એ સુકારો અને મગ બેસી ગયા છે અને સારો એવો ગ્રોથ જોવા નથી મળ્યો, બરાબર. તો ખેડૂત મિત્રો, હવે આપણે આ તમે નજરની સામે જોઈ શકો છો, આમાં જો કુકર પણ નથી દેખાતો. અને આપણે આમાં કોઈ ખાસ એવા કોઈ દવાના પણ પ્રયોગ નથી કર્યા મિત્રો. પણ વાતાવરણ અનુકૂળ ન હોવાથી પણ થોડો ઘણો ફેરફાર રહેતો હોય છે. અને વાતાવરણ બદલવાથી વગર દવાએ પણ સુધારો આવી જતો હોય છે મિત્રો. તો અત્યારે થોડુંક વાતાવરણ સારું છે એટલે મગમાં કોઈ ખાસ એવી બધી દવાની કાળજી લેવાની જરૂર નથી. પણ માઇનોર એવી નોર્મલ નાની એવી ઈયળો છે, તો ઈયળો માટે જો કોઈ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય મિત્રો તો તમે પ્રોફેનોસાઇપર અને ઇમામેક્ટિન બેન્ઝોય પણ છાંટી શકો છો. અને ક્લોરોસાઇપર છે, પ્રોફેનોસાઇપર છે, એવી ઇથિયોન સાઇપર છે, કોઈ પણ દવાનો તમે ભેગો પ્રયોગ કરી શકો. પણ મિત્રો, ખાસ એક કહેવાનું એ છે કે અત્યારે જે આ મગ દેખાય છે મગની અંદર લગભગ કોઈ ઘટતા પોષક તત્વોની ઉણપ નથી, બરાબર. તમે જોઈ શકો છો. નહીતર 28 દિવસના મગ અટાણે આ પોઝિશન ઉપર ન હોય. પણ તમે સામે શેડ સુધી બધી જોઈ શકો મિત્રો. જો અત્યારે આપણે ઝૂમ કરીને બતાવીએ છીએ. પણ મિત્રો, એમાં ખાસ જોવાનું એક એ રહ્યું છે કે જે કંઈ આપણે મગનું કે કોઈ પણ બીજા પાકનું વાવેતર કરેલું હોય, અડદનું વાવેતર કરેલું હોય કે તલનું વાવેતર કરેલું હોય, તો મિત્રો પીળાશ કોઈમાં દેખાતી હોય તો એવું નહીં સમજવાનું કે આપણે પાણી વધી ગયું છે. પણ એના બે કારણો હોય છે. અમુક જમીનની અંદર ભેજ વધારે રહેતો હોય તો પણ પીળાશ રહી શકે, અને અમુક જમીનની અંદર કોઈ પણ પોષક તત્વોની ઉણપ હોય એટલે પીળાશ દેખાય છે. એકદમ ગ્રીનરી અને કાળાશ ક્યાં મગની અંદર કે અડદની અંદર કે તલની અંદર જોવા મળે કે એમાં કોઈ ઘટતા પોષક તત્વોની ઉણપ નથી મિત્રો, તો જ એકદમ નરવાઈ અને ગ્રીનરી જોવા મળતી હોય છે. અને એના માટે થઈને તમે મિત્રો જો પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય તો મિક્સ માઇક્રોન્યુટ્રન, હુમિક, ઓર્ગોનિક કાર્બન જેવા કોઈ પણ તમે પેસ્ટિસાઇડનો અંદર ઘટક તત્વો આવતા હોય તેનો પ્રયોગ કરી શકો છો મિત્રો. અને તે સિવાય
તમે જો કોઈ ઓર્ગોનિક ખેતી કરતા હોય મિત્રો તો તમે જીવામૃત બનાવીને છાંટી શકો છો. જીવામૃત બનાવ્યું હોય અથવા પછી કોઈ પણ તમને જો રોગ જીવાતનું પ્રમાણ દેખાતું હોય મિત્રો તો એમાં તમે 5 અર્ક બનાવો, પછી ગૌમૂત્ર સાઈસ અને 5 અર્ક બંને ભેગા કરી અને બધું છાંટો તો તેનાથી પણ કવર થઈ શકે. અને સાઈસ અને ગૌમૂત્ર તો મિત્રો છાંટવા ખાસ જરૂરી છે. એનું કારણ છે કે સાઈસ અને ગૌમૂત્ર છાંટવાથી અમુક ઘટતા પોષક તત્વોમાં પણ ફાયદો થાય છે અને ફાલ ફૂલ લગાડવામાં પણ ફાયદો થાય છે મિત્રો. અને જે કંઈ પીડાશ હોય, ફૂગ હોય, જે આવા અમુક રોગપ્રતિકારક શક્તિ છોડને ઘટતી હોય તો તેમાંથી ઘટતા પોષક તત્વો પણ મળી જાય છે અને રોગની સામે પણ રક્ષણ મળે છે. અને જીવાત એની ગંધની હિસાબે પણ એમાં બહુ કંઈ નુકસાન કરતી નથી મિત્રો. ભલે પણ તમે ઓર્ગોનિક ખેતી કરો મિત્રો તો ઓર્ગોનિક ખેતીથી તમને એવું લાગતું છે કે ભાઈ આમાં થ્રિપ્સને કંઈ ગયા નથી, મર્યા નથી, પણ મિત્રો એવું નહીં વિચારતા કે ઓર્ગોનિક ખેતી કરવાથી, કોઈ પણ ઓર્ગોનિક પ્રયોગ કરવાથી ઈયળ કે થ્રિપ્સ એમાં એટેક કરે છે, એને એટેકથી બચાવે છે, ખાવાનું બંધ કરાવે છે, નુકસાન કરતું બંધ કરાવે છે ઓર્ગોનિક, પણ એનાથી મળતી નથી. હવે આપણે કોઈ પણ વિચાર કરો તમે, કોઈ પણ આપણે પશુ છે કે બીજું કોઈ પણ પ્રાણી છે તેમને ખાવા કાંઈ પણ વસ્તુ ન આપીએ તો શું થવાનું છે? એની હાલત કફોડી થવાની છે અને એને છેલ્લે જીવ કાઢવો પડે છે, કારણ કે ખાવા માટે ખોરાક નથી મળતો. તો એને સૂસવા માટે રસ ન સૂસી શકે તો આપણે ઓર્ગોનિક પ્રયોગ કરવાથી એને એની દુર્ગંધ આવતી હોય એટલે એ ખાઈ ન શકે. આપણો જે કંઈ પાક હોય એ પાકની અંદર કોઈ જાતનું નુકસાન ન કરે એટલે એને છેલ્લે જીવ ખોવો પડે છે મિત્રો. આની એક ખાસ હકીકત તમને બતાવી છે મેં કે આ ઓર્ગોનિક આપણે પ્રયોગો કરીએ એનાથી શું ફાયદા થાય છે અને શું નુકસાન થાય. પણ મિત્રો નુકસાન કાંઈ નથી થતું. પણ મેં તમને કીધું એમ ઓર્ગોનિક ખેતીથી આપણે આપણા પાકનું રક્ષણ કરીએ. આપણે જેમ શેઢે આપણે ફરતી આડેસણ કરી હોય અને કોઈ પણ પશુ આપણે નુકસાન કરવા આવતા હોય તો કેમ શેટા ઉભા રહીએ, એમ આપણે જે ઈયળ છે, ઈયળને તો બહુ વાંધો નથી આવતો આ કોઈ પણ ઓર્ગોનિક પ્રયોગ કરવાથી કંઈ મળતી નથી, પણ એ તો ખાવો ખોરાક અમુક એની દુર્ગંધ આવતી હોય તો પણ મોટી ઈયળો લઈ લે છે. પણ થ્રિપ્સ અને પોપટી એ બધી જે જીવાતો છે એને તમે આવી ઓર્ગોનિક દવાઓના પ્રયોગ કરો, એનાથી એની દુર્ગંધની હિસાબે કોઈ પણ આપણે ખાદ્ય નુકસાન ન કરે એટલે એને છેલ્લેનો જીવ ગુમાવવો પડે અને એનાથી આપણે રિકવરી મળે છે. અને પેસ્ટિસાઇડ છે એ ઝેર છે અને ઝેર છે એ કેમિકલ છે. કેમિકલથી આપણે મિત્રો નુકસાન થાય છે ને આપણી જમીન બંજર થતી જાય છે અને જમીનની અંદર પોષક તત્વોની ઉણપ આવે છે કેમિકલની હિસાબે મિત્રો. તો માણસને પણ હાનિકારક છે અને આપણા પશુઓને સારો ખવડાવવામાં પણ હાનિકારક છે. તો મિત્રો આ હતી મગ વિશેની સંપૂર્ણ માહિતી. પણ મિત્રો હવે 4 નંબર અને 6 નંબર મગની તમને વાત કરું તો અત્યારે જે આવી પાસે એમાં જે અત્યારે આ બાજુની આપણે જે ડાબી સાઈડમાં દેખાય છે તે મિત્રો અત્યારે 4 નંબર મગ છે અને આ છે મગ મિત્રો એ 6 નંબર મગ છે. 6 નંબરમાં અને 4 નંબરમાં કોઈ તમને ઝાઝો તફાવત નહીં દેખાય, માઇનોર એવો તફાવત દેખાય છે મિત્રો કે 6 નંબર મગ છે તે સેજ વૈધ ઓછી કર્યા છે અને 4 નંબર વૈધ વધારે કરી ગયા છે. પણ મિત્રો એમાં ફાલની દ્રષ્ટિએ જોઈએ તો એમાં કોઈ જાતનો તફાવત દેખાતો નથી. તો મિત્રો હવે આપણે 28 દિવસ થયા છે અને આપણે 45 થી 50 દિવસના ગાળાની અંદર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપશું કે 4 નંબરમાં અને 6 નંબરમાં શું તફાવત છે. 4 નંબરની અંદર મિત્રો 10 થી 11 દાણા થતા હોય છે અને 6 નંબરની અંદર 13-14 દાણા જોવા મળતા હોય છે. એટલે દાણાની સંખ્યા વધારે અને દાણાનો કદનું વજન વધારે હોય તો એનાથી આપણે ઉત્પાદન વધારે મળે છે. મિત્રો આપણે સિંગોની લંબાઈ વધારે જોઈને હાલવાનું નથી, આપણે એક સિંગની અંદર દાણા કેટલા નીકળે ને મિત્રો એ આપણે ખાસ જોવાનું છે. ઉત્પાદન કેમાં વધારે મળે અને સમય કેટલો લે છે એ બધું આપણે પરફેક્ટ માહિતી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર આપશું મિત્રો. તો કોઈ પણ મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. એટલે 4 નંબર અને 6 નંબર મગની અંદર શું તફાવત છે અને શું શું કાળજી લેવી મિત્રો. પણ પાણી પાવાની સાટ રાખવી અત્યારેથી. હવે વાતાવરણની અંદર ટેમ્પરેચર વધારે હોય મિત્રો તો જેટલું આપણે પાણી પાઈએ એ જ ફાયદો રહેશે અને ઝાડવું સારું થાય તો જ એમાં માલ થઈ શકે મિત્રો. તો આ આપણે અતિ સંપૂર્ણ મગની માહિતી મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી મને રજા આપો.